આ ભૂલ દરેક ઘરમાં થાય છે. શાક બનાવી લો, ટેસ્ટ સરસ છે, પણ ક્યારેક પાણી વધારે રહે તો ક્યારેક શાક ડ્રાય લાગે. અહીં સિક્રેટ વાત એ છે કે મોટા ભાગે લોકો મીઠું સમયસર ઉમેરતા નથી, જેને કારણે શાકનો કલર, સોફ્ટનેસ અને કન્સિસ્ટન્સી બગડી જાય છે. તો હવે શું કરવાનું ખબર છે? ટિપ્સ કહું એ પહેલા આ રીલ સેવ કરી લેજો, કેમ કે આ સ્મોલ હેક તમારા શાકને રેસ્ટોરન્ટ સ્ટાઇલ પરફેક્ટ બનાવશે. ચાલો હવે સરળ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. નરમ શાક, શરૂઆતમાં થોડું મીઠું ઉમેરી દો, પાંદડા સોફ્ટ રહેશે અને કલર ફ્રેશ જળવાઈ રહે. પાણીવાળા શાક હોય તો મીઠું છેલ્લે ઉમેરો. ઓવર કુકિંગ અટકાવે, ટેક્સચર ક્રીમી અને પરફેક્ટ રહે. કઠોર શાક જેમ કે કોબી, શિમલા મિર્ચ, વટાણા જેવા, આમાં થોડું મીઠું શરૂઆતમાં અને બાકીનું અંતે. આથી શાક ક્રન્ચી પણ રહેશે અને સ્વાદ મજેદાર. આ સ્માર્ટ ટ્રીક કેમ કામ કરે છે? મીઠું પહેલા પીએચ બેલેન્સ પ્લસ સોફ્ટનેસ, મીઠું છેલ્લે ફ્લેવર રિટેન. તમે આ ટ્રીક વાપરો અને શાક દરેક વખત રેસ્ટોરન્ટ સ્ટાઇલ સ્મૂથ અને ટેસ્ટી બનશે. રીલ ઉપયોગી લાગી હોય તો ફેમિલી ગ્રુપમાં શેર કરજો અને આવી મજાની સિમ્પલ કિચન હેક્સ માટે શિલ્પાસ કિચન રેસિપીઝને ફોલો કરી લેજો. થેન્ક યુ.